એક જરાસી ગેરસમજ એટલે કે એક છાંટો ગેરસમજનો અને થોડી સી શંકા, થોડુંક વહેમ આખી જિંદગીના બનાવેલા બગીચાને બાળીને રાખ કરી નાખતો હોય છે. ધર્મ છે ને તે માનવતાનો દુશ્મન છે, ઇન્સાનિયતનો દુશ્મન છે. ધર્મ જ એકબીજા સાથે ઝઘડા કરાવે છે અને લોહિયાળ જંગ જે થયા છે ને તે ધર્મ માટે થયા છે. એટલે જ હું ધર્મને નથી માનતો. હું ફક્ત માણસાઈમાં જ માનું છું, ઇન્સાનિયતમાં જ માનું છું. સાચું સુખ કોને કહેવાય જાણો છો તમે? સાચું સુખ તેને કહેવાય કે તમારે ડૉક્ટરને ન શોધવો પડે અને પોલીસે તમને ન શોધવા પડે. તે જ સાચું સુખ છે. શક્તિ, સંપત્તિ અને સુંદરતાનું કોઈ દિવસ અભિમાન ન કરવું, કારણ કે સમય ગમે ત્યારે બદલાય છે અને આ ત્રણેય વસ્તુ છે ને તે કાયમ રહેતી નથી. જો તમારે ખુશ રહેવું હોય ને ખુશ થવું હોય તો તમે તમારા વખાણ સાંભળો, અને જો તમારે બહેતર થવું હોય, સારા થવું હોય, હોશિયાર થવું હોય તો તમે તમારી નિંદા સાંભળો. પાણીને જો તરવું હોય ને તો બરફ બનવું પડે છે. તેવી જ રીતે માણસે પણ જો સુખી થવું હોય ને તો જૂનું ભૂલીને નવું બધું અપનાવવું પડતું હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.